વાહ ભાઈ વાહ, આવડી મોટી ગાડી તારી હે? હા ભાઈ, કેટલા રૂપિયાની લીધી? આ લીધી 15 લાખની. વાહ ભાઈ વાહ. ઓહો, આઈફોન કેટલાનો આવ્યો? આઈફોન આવ્યો 1.5 લાખનો ભાઈ. પણ ભાઈ તું આટલા બધા રૂપિયા કાઢે છે ક્યાંથી? અરે ભાઈ, આપણે ક્યાંથી કાઢવાના ન હોય અને કમાવાના ન હોય, આ દેણું કરીને આ બધું લીધું. એવું છે એમને? તને માતાજી સુખી રાખે ભાઈ. આ સૂર્યનો વિડિયો કોલ? હા ભાઈ. હા ભાઈ, તું ક્યાં હો? હું તો ઘરે જ છું ભાઈ. હું તો કુંભના મેળામાં આવી ગયો પાપ ધોવા. એલા મારા કલેજા, તારા પાપ જ ધોવાતા તો એટલે બધે આગે જવાની શું જરૂર હતી? તારા પાપ તારી ઘરવાળીને કહી દેવાતા, એટલે વગર હાબુ અને વગર પાણીએ તારા પાપ ધોઈ નાખે. તને તો ફોન કર્યા જેવો જ નથી. મેક ફોન. એ હા મૂકું હું અને વેલાહાર ઘરે આવતો રે પાછો. એટલે આપણે બે એકબીજાને છૂટાછેડા આપી દઈ. આપણા લગ્નને 7 વર્ષ થઈ ગયા, તે દીનું બધુંય ઘરનું કામ કરું, કચરા, પોતા, વાસણ, કપડા અને જમવાનું બનાવું. ઈ બધાય કામના 10 લાખ રૂપિયા થાય. ઈ પૈસા આપો ને તે દી છૂટાછેડા આપું. તો 7 વર્ષથી તું આ ઘરમાં રહેસ, દિવસના 3 ટાઈમ ખાસ, તરિયા ઝાટક કરી નાખસ, તારા ડ્રેસના ખર્ચા, તારા હાડીઓના ખર્ચા, તારા મેકઅપના ખર્ચા, ઈ બધો ટોટલ માર ને તો 10 લાખ રૂપિયા થાય. એનું શું કરશે આપણે? તમે 10 લાખ રૂપિયા માંગો ને હું 10 લાખ રૂપિયા માંગુ, થઈ ગયા ને પૈસા વસૂલ? તો હવે હિસાબ બરાબર. તેનો હિસાબ બરાબર. છેલ્લા 7 વર્ષથી તું મારું લોહી પીવેસ, મારો મગજ ખાસ, એનું શું? એનું કાઈ નહીં, નથી દેવા આપણે છૂટાછેડા. સમાધાન. હાલો મને હોટલમાં જમવા લઈ જાઓ. આવી ગઈ ને લાઈન ઉપર, ક્યાંય હોટલમાં જમવા ન જવું કેમ કે મારી પાસે પૈસા નથી. સાની મુની કઢી ખીચડી બનાવી નાખ હાલ. લાગે આની આગળ હાચું કા પૈસા નથી. લાવ મારા ભેગા કરેલા પૈસા દઈ દઉં. તમારું પાકીટ લાવો તો ચેક કરવું છે. આયા તમારા પાકીટમાં 2000 રૂપિયા. ખોટું કા બોલો હો? એ ઘરનું લાઇટ બિલ ભરવાના પૈસા હે, કેદુના મેં હાચવી રાખ્યા હતા. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય. ગયા. મારી હારે આજે તું પેચ લગાવતો નહીં, નકર તારું આઈડિયા ઉપડી જાહે. તારી હારે પેટ લગાવવા હે, તારી પતંગ કાપીએ ને આખા ગામની પતંગ કાપીએ આ ચાઇના દોરીથી. ચાઇના દોરી? એટલે ચાઇના દોરી નો વપરાય. ચાઇના દોરીથી આપણને બહુ નુકસાન થાય અને ચાઇના દોરી વાપરવી મોટો ગુનો છે. તારી સલાહ તારી પાસે રાખ. તહેવાર આવે ત્યારે જ તમને સલાહ દેવાનું હું છે. દિવાળી આવે તો કે ફટાકડા નહીં ફોડવાના, ધૂળેટી આવે તો કે કલર નહીં ઉડાડવાનો, સંક્રાંત આવે તો કે પતંગ નહીં ચગાવવાની. પણ તને પતંગ ચગાવવાનું કોણ ના પાડે છે? તું આખો દી પતંગ ચગાવ, પણ ચાઇના દોરીથી નહીં, એમ તને કહું છું. આ ચાઇના દોરી મારી પાસે હે, તને ખબર હે, મને ખબર હે, બાકી બીજા કોઈને ક્યાં ખબર હે? તું તારું કામ કર ને. કાંઈ વાંધો નહીં, ટાણું આવશે ને ત્યારે હું તને જવાબ દઈશ. ચકલા કોઈ દી બાજ નો બને મારા કલેજા. હાલો મામા, મારો પાડોશી ચાઇના દોરીથી પતંગ ચગાવે છે. તમે ક્યારે આવો હો મામેરું લઈને? કાપે આજ તો આખા ગામની પતંગ કાપી નાખું. બોલ ને ભાઈ. થોડાક પૈસા આપો ને, ભૂખ લાગી છે. પૈસા નથી ભાઈ મારી પાસે તો. તો મને કઈક ખવડાવો ને, અને ગુજરાતી નહીં પંજાબી ખવડાવજો. પંજાબી? ભિખારી કેતી પંજાબી ખાવા માંડ્યા? કાંઈ વાંધો નહીં, 5 મિનિટ તો ઉભો રહે, હમણાં હું આવ્યો. હા, ઢમડા કઈક અંદરથી પંજાબી ખાવાનું લઈને આવશે. હાલ ભાઈ હાલ ગાયો. આપણ આવી રીતના તૈયાર થઈને ક્યાં જવું છે? તારે પંજાબી ખાવું હે ને? હા. મારા ભાઈબંધના લગ્ન હે તો મારે અહીંયા જમવા જવાનું હે અને એ પંજાબી રાખ્યું હે તો મારી હારવાટ તું જમી લેજે. હાલ. પણ ભાઈ મારે ભીખ માંગવા જવાનું છે. અરે ભીખ પછી માંગજે, તું જમવા હાલ ને ભાઈ. ના ના ભાઈ, મારે નથી આવું. આ લંગુરના હાથમાં અંગુર ક્યાંથી આવી ગયું? કોને કે સહી? ફોનમાં વાત ચાલુ હે. હે ભગવાન, આ કાળિયાના હાથમાં ભૂરી ક્યાંથી આવી ગઈ? કોને કેસ તું? ફોનમાં વાત ચાલુ હે ભાઈ. આમ આગો જઈને વાત કરને. હાલો. હા હા. અરે તમારે તમારી છોકરી કુવામાં નાખી દેવી હતી પણ આને ક્યાં આપી? કોને કે સહી તું? ફોનમાં વાત ચાલુ હે. 1 કિલો સફરજન આપી દેજો. આ 2 કિલો સફરજન આપી દેજો કેમ કે શરીરમાં ગોસ નથી, ગ્લુકોઝ નથી એટલે. કોને કેસ ભાઈ તું? ફોનમાં વાત ચાલુ હે. લાવો ને બસ સફરજન. આને આપી દો તમે. હાલો ને ડીમાર્ટમાં ખરીદી કરવા જાય. આજે નથી જાવું, થોડાક દિવસ પછી જાય. એમ કે ને પૈસા નથી, લુખો હો. એને કે સહી તું? ફોનમાં વાત ચાલુ હે. બિચારી છોકરીને એ ખબર નહીં હોય કે આ ખવરી હે પિત્તળિયો જઈને પહેર્યો હે. કોને કેસ તું? તને જ કહું છું. તો ભાઈ, હમણાં મારા લગન હે ને એટલે તમારા ભાભીને ગિફ્ટમાં દેવા હાટું નવું સ્કૂટર લીધું મેં. વાહ ભાઈ વાહ, સ્કૂટર તો બહુ સારું હે. લાવે ચક્કર તો મારવા દે. કામ આવ્યું ભાઈ તે મને. મને ખબર જ હતી કે તું સીધો ગાડી ઉપર જ ચડી જાય. ઘરમાં જા ફટાફટ, ટેબલ ઉપર ચાવી પડી છે. હા ભાઈ. અને હરીસાને એમ કરીમાં તું મયડી નાખીશ.
હા ભાઈ ટેબલ ઉપર જ ચાવી છે. આ બુદ્ધિ વગરના ને કાંઈ નથી ખબર પડતી. તું જા ફટાફટ, ટેબલ ઉપર ચાવી પડી છે. હા ભાઈ તું આમું જમાવે ઘર ભેગો થા. અરે હા ભાઈ ઓલાની વાતે સાચી છે ને તારી વાતે સાચી છે. ચાવી ટેબલ ઉપર જ પડી છે. જો તને વિશ્વાસ ન આવતો હોય ને તો ફોટો જોઈ લે. બુદ્ધિ વગરના તમે આ સ્કૂટર ના લાયક જ નથી. સ્કૂટર ની ચાવી લેવામાં ખબર નથી પડતી. આ તો એમ ચોખ્ખું કહેતો હોય તો કે ટેબલ ઉપરથી ચાવી લઈ. તારા હાટું 50 છોકરી જોઈએ અને બધી છોકરી તને રિજેક્ટ કર્યો હોય કેમ કે તું તોતડો હો ને એટલે. અને આજે 51મી છોકરી જોવા જાય હી ત્યાં કાંઈ બોલતો નહીં અને બોલ ને તો અંગ્રેજીમાં બોલજે. યસ, નો, ગુડ. બરોબર બરોબર. હાલ. આ દીકરીના પપ્પા છે ને ઓલા દીકરીના મમ્મી. કેવું લાગ્યું મારા કાકાનું મકાન? ગુડ. રસ્તામાં આવવામાં તકલીફ તો નથી પડી ને કાંઈ? નો. ચા હાલશે ને? યસ યસ. એ ચા વાગ્યો. શું ક્યાં વધારે જોઈએ? કાંઈક બોલ તો ખબર પડે. ટામાં ટીલી દે ટીલી ટેમ પીવો. ઈ તીલી નથી, ચાની ભૂતી તે. મારી દીકરી તોતલી, એની માય તોતલી, હુંય તોતલો, જોવા એ છોકરો તોતલો. જેવું જોતું હતું એવું મળી ગયું. તો ફટાફટ ફોડાવે ફટાફટ. બધાય હરખા ભેગા થયા હે તો કાંઈ વાંધો નહીં. તલો તંતુ ના ચાંદલા. ભાઈ આપણે દાઢી કરાવવાની છે, કેટલા પૈસા લ્યો? દાઢી કરાવવાના 130 રૂપિયા ભાઈ. 130 રૂપિયા હોય ક્યાંય? તમે હું હોનાની પત્રીથી દાઢી કરો હો? તો કેટલા હોય? અરે ભાઈ 50 રૂપિયા હોય. 50 રૂપિયામાં બધા દાઢી કરે જ છે. તમે કરી દો 50 રૂપિયામાં દાઢી. આખા રાજકોટ ની અંદર કોઈ તને 50 રૂપિયામાં દાઢી કરી દે ને તો આ મારી દુકાન તારા નામે કરી દઉં. મારા કલેજા. એવું હોય એમને તો ખમ 2 મિનિટમાં આવ્યો. હાલ ભાઈ તું ઘર ભેગો થા. રાજકોટ વાળા કીધું એટલે પૂરું થઈ ગયું. ડખમાં ધ્યાન દે, ધંધામાં ધ્યાન નહીં દે. શું છે તમારે બેયને? તું કહેતો તો ને કે 50 રૂપિયામાં આખા રાજકોટમાં કોઈ દાઢી ન કરી દે. આ હે ઇન્ટરનેશનલ કારીગર. 50 રૂપિયામાં નહીં, ખાલી 25 રૂપિયામાં દાઢી કરી દે હે. હાલ ભાઈ તું કરી દે દાઢી. એક બાજુ વઈ જા. હાલે ભાઈ તારા 25 રૂપિયા. તું નીકળ. હાલ ભાઈ કર તારી દુકાનના દસ્તાવેજ મારા નામે. નીકળ તું. આવ તમારે જેને આવવું હોય એને વહી આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરે મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. તો અમારી તૈયારી જ છે, મોરે મોરો દેવાની. આવા દે. પણ પેલા મોરો તો નખવી લે. પછી આવા દેજે મોરે મોરો. હવે તો તારા જેવી ગાડી લેવી છે, પછી તને મોરે મોરો દેવી છે. તારે